આ સંસારમાં યશોદાએ અહીંયા તપેલીમાં જે દૂધ હતું એ પદ્મગંધા નામની ગાયનું દૂધ હતું. પદ્મગંધા. અને એ દૂધ ઉતારવા માટે જ્યારે ગયા તો ભગવાનને ગમ્યું નહીં, એટલે ભગવાને એક પથ્થર લઈ અને ગોળીમાં માર્યો, ગોળી ફોડી નાખી. માં યશોદા લાકડી લઈને ભગવાનને પકડવા જાય, પણ ભગવાન પકડાતા નથી. યશોદા થાકીને ઓસરીના કોરે બેસી ગયા, લાકડીનો ઘા કરી દીધો. ભગવાન સામેથી એના ખોળામાં બેસી ગયા. આ કથાનો એટલો જ ઉપદેશ છે, તમે હાથમાં લાકડી લઈને જો કૃષ્ણને પકડવા જાશો તો નહીં પકડાય. કારણ કે જેના હાથમાં અભિમાનની લાકડી હોય એના હાથમાં પ્રેમરૂપી કૃષ્ણ ક્યારેય આવતો જ નથી. અભિમાનની લાકડી છોડી દો તો પ્રેમરૂપી કૃષ્ણ આપોઆપ તમારા ખોળામાં આવીને બેસતા છે. બીજું, માની નજર ભગવાનના પીઠમાં હતી. જ્યાં સુધી આપણી નજર પીઠમાં, એટલે અર્થ છે કે પીઠમાંથી અધર્મ ઊભો થયો છે, ભગવાનની પીઠમાંથી અધર્મ પ્રગટ થયો છે, અને જેની નજર અધર્મમાં હોય એને કોઈ દિવસ પરમાત્મા હાથમાં ન આવે. આ બે ઘટનાઓ અહીંયા બતાવી.